Namaste. Myself Bhakti Shah from Bhakti's Yoga Studio. My name is Zil Patel from Abhiyog. આજે આપણે ઇન્ડિયન યોગા એસોસિએશન ગુજરાત ચેપ્ટર તરફથી એક સુંદર પ્રોગ્રામ કરી રહ્યા છે એઝ અ પાર્ટ ઓફ 8th ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવિટીઝ. અને આ પ્રોગ્રામનો ટોપિક આપણે લીધો છે ડિફરન્ટ યોગિક મેથડ ટુવર્ડ્સ ડિફરન્ટ યોગિક મેથડ્સ ફોર મેન્ટલ પીસ. એટલે કે તમે યોગની પદ્ધતિ, યોગની અમુક ક્રિયા દ્વારા તમે તમારા માનસિક શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકો એ વિષય પર આજે અમે ચર્ચા કરી રહ્યા છીએ. જી, so methods વધારે we are focusing on methods, but let's little talk Jill about our શેના માટે આ બધી વસ્તુ પરિસ્થિતિ સર્જાય છે. વી સે આજુબાજુ કેટલા બધા અત્યારે કેસ જોઈ રહ્યા છે, ડિફરન્ટ એજ ગ્રુપ, બાળકોથી શરીર થઈને વડીલો સુધીના લોકો આ વસ્તુથી સફર થઈ રહ્યા છે, લાઈક ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાયટી, રાઈટ? સો મેજર ફેક્ટર ઇઝ આઈ થિંક हार्मोन्स. यस, या हार्मोन इज मतलब जो हार्मोन्स है, जो केमिकल रिएक्शंस होते हैं, हमारे जैसे इमोशंस होते हैं, जब हम खुश होते हैं, जब हम स्ट्रेस में होते हैं, जब हम गुस्से में होते हैं, तो वो हार्मोन उसी तरीके से वर्क करता है. Yes. So the hormones like what type of hormones are basically આપણા શરીરને ઇફેક્ટ કરે છે? તો ડોપામાઇન છે, then सेरोटोनिन છે, ઓક્સિટોસિન છે. so when we actually do exercise and breathing, especially the yogic exercise, hormone secretion balance આવે છે, increase થાય છે, and that factor will lead you to the mental peace, happiness, joy, સંતોષ. આપણા જિંદગીમાં મેઇનલી સેટિસ્ફેક્શન નથી, કમ્પેરિઝન બહુ બધું છે, અને વી આર કોન્સ્ટન્ટલી સીકિંગ towards getting more and more, અને એ વસ્તુ આપણને વધારે વધારે સ્ટ્રેસ આપી રહી છે. યસ, મેં એ પણ જોયું છે કે પીપલ આર ગો અવે ફ્રોમ નેચર, લાઈક એ લોકો ઘરમાં જ રહે છે, એ લોકો બહાર જતા નથી, લાઈક નેચર એક્સપ્લોર નથી કરતા. સો તમે જ્યારે વિધિન હિલિંગની વાત કરો છો તો આપણા માટે સૌથી પહેલું મેઇન છે નેચર. તમે જેટલું નેચરમાં એક્સપ્લોર કરશો એટલું જ તમે હિલિંગ તમારું વિધિન એની જાતે થશે. Yeah. And when this is happening, when we feel depression or stress or anything, immediately we go to the doctor and we end up taking the pills. Okay, so એ તમને ઉલટાનું સપ્રેસ કરે છે તમારી ફિલિંગ્સને. ટેમ્પરરી તમને કદાચ સારું પણ લાગે, બટ ધેટ ઇઝ નોટ ધ સોલ્યુશન. આઈ ફીલ યોગિક એક્ટિવિટી ઇઝ એટલે આમાં મેઇન વસ્તુ એ છે ધેર ઇઝ કે પેશન્સ. ધેર ઇઝ નો પેશન્સ લેવલ. અત્યારની કોઈ બી જનરેશનમાં પેશન્સ લેવલ નથી, બીકોઝ ઓફ એટલા માટે આપણે મેડિસિન પર આટલા બધા ડિપેન્ડન્ટ થઈ ગયા છે. આપણી પાસે ઓલરેડી એવી સિસ્ટમ છે જેના પર ડિપેન્ડ રહેવાની જગ્યાએ આપણે આઉટસાઇડ વસ્તુ પર વધારે ડિપેન્ડ થઈ ગયા છીએ. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ ફાઇન્ડ આઉટ કે કોને તકલીફ છે. બાળકોને તકલીફ છે, મોટાને તકલીફ છે, વર્કિંગ ક્લાસને તકલીફ છે, લેડીઝને તકલીફ છે, વૃદ્ધોને તકલીફ છે, અને તકલીફની સાથે સાથે કોઈ બીજું મેન્ટલ સ્ટ્રેસની સાથે સાથે ફિઝિકલ એલિમેન્ટ છે કે એ પ્રમાણે આપણે એ લોકોને ટ્રીટમેન્ટ આપી શકીએ, એ લોકોને સજેશન આપી શકીએ. ધીરે ધીરેથી શરૂઆત કરી શકાય, રાઈટ? હા, એકદમ સાચી વાત કીધી. બાળકોમાં બી આપણે જોઈએ તો એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન, એમાં બી સ્પેશિયલી કોરોના આવ્યા પછી તો એ લોકોનામાં આ વસ્તુ બહુ જ વધી ગઈ છે. પછી એમાં હાઉસવાઇફ બી જુઓ તો એક સર્ટન એજ પછી એમનામાં બી ડિપ્રેશન, સ્ટ્રેસ જોવા મળે છે. વર્કિંગ કોર્પોરેટમાં પણ આ જ વસ્તુ સેમ આપણે જોઈએ છે. એટલે સ્ટ્રેસ હરેક જગ્યાએ, હરેક એજમાં આપણે જોઈ રહ્યા છીએ. અને એવું પણ નથી કે બધા સ્ટ્રેસમાં જ રહે છે. વી સી પીપલ અરાઉન્ડ અસ ઇન અ હેપી મૂડ ઓલ્સો. આનંદમય પોર્શન હંમેશા દે રિયલી ઓન અ હાઈ. એટલે આપણે નથી કહેતા કે તું આટલું ખુશ કેવી રીતે રહે છે. હા, બધી જ સિચ્યુએશનમાં તું કેવી રીતે આટલું ટેકલ ઇઝીલી કરે છે. સો વેન યુ ફાઇન્ડ ઇનસાઇડ, મે બી તેની એ લોકોની લાઈફસ્ટાઈલ જોવાની બહુ જરૂર છે. ખાણી પીણી, એ લોકોની ઊંઘ, એ લોકોની હેબિટ્સ. સો એ જ્યારે તમે સ્ટડી કરો છો તો તમને ખબર પડે છે કે ઓકે, વી આર મિસિંગ સમથિંગ હિયર, અને યોગ ઇઝ ધ વે. યસ. ઓકે, સો બાળકોમાં ધારો કે અગર આપણે આ ચિહ્નો જોઈએ તો બાળકોને આપણે શું કરાવી શકીએ? બાળકોને ત્રાટક કરાવી શકાય, ત્રાટક થ્રુ ધ કેન્ડલ ઓર દીવો,
કે throttle through the object. We will show you the practical aspect Yes. also. થોડું ફટાફટ આપણે તમને એનું પ્રશા પણ કરાવીશું અને આસનો પણ કરાવી શકાય. ધ ઇઝીએસ્ટ ઓમકાર ચેન્ટિંગ કરાવી શકાય. સ્થિરતાના બધા જ આસનો કરાવી શકાય જેથી એમનામાં જે ચંચળતા છે એ બેલેન્સ રહે. એક જગ્યાએ બેસતા હા, શીખે, yes. એક જગ્યાએ ધ્યાન કરતા શીખે. પછી વર્કિંગ ક્લાસ લોકો દે ઓલવેઝ સ્ટ્રગલ, ટાઈમ નથી. ઇન હરી Yeah. ઓલવેઝ. તો એ લોકોને આપણે થોડું એમ બ્રેકઅપ કરીને કરાવી શકીએ કે વી કેન આસ્ક ધેમ કે તમારા વર્કિંગ આવર્સમાં તમે ડેલી હા. 3 મિનિટ કઈ કરીને તમે તમે કઈ રીતના કરી શકો. હા. યસ. બરાબર. તો એ પણ આપણે જોઈશું. એમાં તમે શું કરાવી શકો, તમે એમને સિમ્પલી ડીપ બ્રીધિંગની એક્સરસાઇઝ કરાવી શકાય. તમે એમને સિમ્પલી આંખો બંધ કરીને થોડી વાર બેસવાનું. વી ગો આઉટ for our tea time. We go out for the chat with the friends. So this can also be done. યસ. 2-3 minutes લો. રાતે તમે શવાસન શીખી લો તમે એક સારા યોગા એક્સપર્ટ સાથે, અને પછી શવાસનની પ્રેક્ટિસ પણ તમે રાતે સૂતી વખત કરી શકો. મિડલ એજ ગ્રુપ, સ્પેશિયલી ધ લેડીઝ, અને એ એજમાં એવું થાય છે કે તમારી બીમારીઓ ધીરે ધીરે તમારા શરીરની અંદર એન્ટર થવાની ચાલુ થઈ જાય છે. લેડીઝ વિલ ફીલ કે એ લોકો પાસે કશું નથી, બાળકો મોટા થઈ ગયા હોય છે, એટલે એ લોકોમાં પણ માનસિક રીતે શાંતિની જગ્યાએ તણાવ ચાલુ થઈ જાય હા, છે. એક્ઝેક્ટલી. જ્યારે એમને માનસિક શાંતિ ની જરૂર હોય છે ત્યારે એ સ્ટેજમાં એ લોકો તણાવ સાથે જોડાઈ જાય છે. So I feel કે you do jogging, you do gymming, you do cycling, જે પણ તમને ગમતું હોય, dancing, Yes. પણ don't forget you 15 minutes of your habit for middle age to start, and I will say go for 1 hour at least 3 days in a week. એ લોકો માટે પણ અલગ અલગ ટેકનિક તમે ઉપયોગમાં લઈ શકો છો. when we do the practical, I think જે પ્રેક્ટિકલ બતાવીશું એ બધા જ એજના ગ્રુપ લઈ શકે છે, પણ એમાં તમને જે અનુકૂળ પડે તમે કરી શકો છો. સ્પેશિયલી આપણા વડીલો જે ઘરે બેઠા હોય છે, હવે એમને તમે હું કહીએ કે આ આસન કરો, આ આસન કરો, તો કદાચ એ નહીં કરી શકે. તો આઈ થિંક જે એ લોકોને આપણે સૂક્ષ્મ ક્રિયા કરાવી શકીએ. સૂક્ષ્મ ક્રિયા, બ્રીથિંગ પ્રેક્ટિસ છે, પછી ચેન્ટિંગ, ઓમકાર ચેન્ટિંગ, જે હા, આપણા મંત્ર chanting. મંત્ર ચેન્ટિંગ છે, જે એ લોકો કરી શકે છે અને એ કરવા એ લોકો વિલિંગનેસ બી હોય છે એમની. સો એ એમના માટે ઈઝી વે છે ટુ ડુ. યસ. અને એમના માટે પણ શવાસન છે, યોગ નિદ્રા છે, એ બધી ટેકનિક્સ એ લોકો જો શીખી જાય, જાતે કરતા થઈ જાય, અને યુ સી અત્યારે યુ ગેટ અ નાઇસ ઓડિયોઝ ઓલ્સો. રિલાયબલ સોર્સથી તમને મળ્યો છે ઓડિયો, તો યુ યુઝ ધેટ ઓડિયો. આપણે એ પણ શવાસનના જે ક્લિપ્સ છે એ પણ આપણે લિંક આપણે એક શવાસનની મારી પણ છે, હા, એ આપણે યુટ્યુબ share ચેનલ કરવાનું પર છે. છે. ઓલરેડી અમે લોકો શેર કરીશું. યુ કેન યુઝ ધેટ ઓલ્સો. અને ઘણું બધું છે મટીરિયલ પડ્યું છે અમારી ચેનલ પર, ફેસબુકના પેજ ઉપર. સો યુ કેન ગો થ્રુ ઇટ એન્ડ યુ કેન ચેક ઇટ આઉટ ઓલ્સો. સો લેટ્સ ગો નાઉ. બધું બહુ વાતો થઈ ગઈ, અને લેટ્સ ગો ટુ ધ મેથડ પાર્ટ. Yes. ઓકે, લેટ્સ સ્ટાર્ટ ધ મેથડ પાર્ટ. થેન્ક યુ. ઓકે, સો let's do some practical. We show આસના. આપણે એ જ બતાવીએ છીએ જે આજના ટોપિકને આપણે અસર કરે છે, ફોર મેન્ટલ પીસ અને ફોર મોર ગોઈંગ ઇનટુ ધ હેપી મૂડ, એટલે વી ગો ફોર આસના. એના પછી થોડા પ્રાણાયામ લઈશું અને ત્રાટક લઈશું અને શવાસન કરીશું. ઓકે, સો જે આપણે આસનો ચાલુ કરીએ. લેટ્સ શો ફ્યુ આસન. બરાબર. તાડાસનમાં જઈશું. ધીરેથી બંને પગ ઓલમોસ્ટ ભેગા રાખો, પગના પંજા સીધા, અને ધીરેથી બંને હાથ ઉપરની તરફ લઈ લો. સ્ટ્રેચ બ્રીથિંગ. ઉપર હાથ લેતી વખતે શ્વાસ લેવાનો. દ્રષ્ટિ સામેની તરફ રાખો. યસ, વેરી નાઇસ. Gently lift your heel up. Focus on a single point. શ્વાસોશ્વાસ એકદમ સટલ અને રિલેક્સ. 5 થી 7 બ્રેથ આ રીતે લઈ અને ધીરેથી રિલેક્સ થઈ જાઓ. વેરી ગુડ. રિપીટેશન યુ કેન ડુ ફ્યુ ટાઈમ્સ બધા જ આસનોનો. લેટ્સ ગો ઇનટુ ધ વૃક્ષાસન. જમણો પગ પ્રેસ કરો અંદરની તરફ. बैलेंस योरसेल्फ. दोनों हाथ को ऊपर की तरफ ले जाओ. अगेन स्ट्रेच. हाथ को नमस्कार में दो.
प्रयास भी रख सकते हो। फोकस, ब्रिंग द अवेयरनेस टू द प्राणा, श्वासोश्वास ऊपर, रिलैक्स। उत्थान आसन, फरीથી બંને પગ સ્લાઇટલી અપાર્ટ, ઊંડો શ્વાસ ભરી બંને હાથ ઉપર લઈ જાઓ, ફોરવર્ડ બેન્ડ, exhale. So our goal is to bring the blood in the brain, bring the energy in the brain. Hold here, પેટના સ્નાયુને દબાઈને રાખો, પગ જેટલા બને એટલા સીધા કરો, બટોક્સ ઉપરની તરફ લઈ ડોકીને ખેંચીને રાખો. Relax your neck and shoulder. Each asana you can repeat and do 5 to 7 counts or maybe 10 counts. Breathe in, धीरे धीरे ऊपर ले जाओ. विपरीत करना, सीधा सोई जाओ, રિલેક્સ. બંને પગ આપણે ઉપર 90 ડિગ્રી પર લઈ જઈશું. હવે તમારા પગ જો ઉપર ના રહેતા હોય અહીંયા, તો તમે દિવાલનો પણ ઉપયોગ કરી અને પગ ઉપર કરી શકો છો. એક પછી એક પણ પગ ઉપર લઈ જઈ શકો છો. So here keep the feet together and knees together. અને આ તમારા જે પગ છે એને દિવાલના સપોર્ટથી પણ તમે રાખી શકો છો. So when the abdominal area gets strengthened, તો તમે ઊંડા શ્વાસ ભરી શકો છો. ઊંડા શ્વાસ ભરતાની સાથે સાથે જ તમારા એનર્જી લેવલમાં તમે ફરક અનુભવી શકો છો. From this you can go straight into the Sarvangasana. અહીંયા પણ દિવાલનો ઉપયોગ કરીને વોક કરી શકો છો. જેનાથી ના થાય એ લોકો વિપરીત ગતિમાં જ રહેશે. Again you can see energy blood going up to the brain. Relax. Gently come down. મત્સ્યાસન કરીશું. The easier version of મત્સ્યાસન, બંને પગ સીધા જ રાખી બંને હાથનો ઉપયોગ કરી શોલ્ડરમાંથી માથાને લિફ્ટ કરી press your head down. Very good. Again full chest diaphragmic breathing થશે. diaphragmic breathing થશે એટલે ઓટોમેટિક તમે પૂરા પ્રાણનો ઉપયોગ કરો છો, પૂરા પ્રાણ લો છો અને all blood going into the head. Very nice. Thank you. Come back. Reverse સોઈ જઈશું. So these are different asana. બાળકો જે કરી શકે એ બધા આસન બાળકો ખાસ તાળાસન બધું આપણે એમને બતાવી શકીએ છીએ. અને જે બીજા એજ ગ્રુપના ધીરે ધીરે આ આસન શીખી અને પ્રેક્ટિકલ આસ્પેક્ટથી કરી શકે છે. બંને પગ વાળી અને ધીરેથી જમણા હાથથી જમણા પગના એંકલ, ડાબા હાથથી ડાબા પગના એંકલ પકડો. બંને પગ ના પકડાય તો એક પગ પકડીને એક પગ સીધું રાખીને પણ તમે કરી શકો છો. અર્ધધનુરાસન. પહેલા અર્ધધનુરાસન બતાવીશું. Breathe in, inhale, stretch entire body up. Yes, very nice. Relax. બંને બાજુ. Let's stretch and reach out બંને પગને. Breathe in, inhale. શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે ઉપરની તરફ જાઓ. શ્વાસ કાઢતા કાઢતા ધીરે ધીરે રિલેક્સ કરો. આ આસન પછી રિલેક્સ કરવાનું છે આપણે. રિલેક્સ થવાનું ભૂલતા નહીં.
उपयोग કરી ધીરેથી go into the Bhujangasana. Breathe in, inhale again. Open the chest and do some diaphragmatic breathing. Inhale, exhale, 2-3 વખત કરી માથાને ઉપરની તરફ ખેંચો. શોલ્ડર ચેસ્ટ ઓપન કરો, બંને એલ્બો શરીરની પાસે રાખો. નીચેમાંથી પગ વાળીને છેલ્લું આસન આજનું આપણે કરીશું બાલાસન. And relax. So this is a very easy asan. બાલાસનમાં તમે માથા નીચે ઓશિકો પણ મૂકી શકો છો to get more relaxation. એકથી વધારે પણ ઓશિકાનો ઉપયોગ કરી શકાય છે. અહીંયા બંને હાથ બાજુમાં મૂકી દો, શરીરની બાજુમાં. Relax the shoulders as well. Loosen up. Hip pressing down towards the hip. Very nice. Thank you. Very good. હવે આપણે થોડા પ્રાણાયામ જોઈશું, જે પ્રાણાયામ આપણને યુઝફુલ છે ફોર અવર એન્ઝાઇટી, સ્ટ્રેસ એન્ડ ડિપ્રેશનના જે ઇશ્યુઝ છે એના માટે. સો ધીસ ઇઝ અ વેરી નાઇસ પોસ્ચર ટુ સિટ ફર્સ્ટ. અર્ધ પદ્માસન, એક પગ ઉપર. પણ મેક શ્યોર કરો કે તમે થોડી થોડી વારે તમારા પગને બદલો. જે લોકો પદ્માસનમાં બેસી શકતા હોય એ લોકો પદ્માસનમાં પણ બેસી શકે છે, અને જે લોકો આ રીતે નથી બેસી શકતા એ લોકો ખુરશી પણ બેસી શકે છે, બંને પગ જમીનને ટચ થાય પ્રમાણે સીધા રાખીને, અને સુખાસનમાં પણ બેસી શકે છે. ફર્સ્ટ પ્રાણાયામ જે આપણે કરીશું અનુલોમ વિલોમ. સો લેફ્ટ હેન્ડથી ચાલો. પહેલા એક વખત પૂરેપૂરો શ્વાસ બહાર કાઢી દઈએ, પછી ધીરેથી લેફ્ટના નોસ્ટ્રલથી ઇન્હેલ કરીએ. બ્રીથ ઇન થ્રુ ધ લેફ્ટ, breathe out through the right. Breathe in through the right. Breathe out through the left. Always remember your exhalation should be longer than the inhalation. શ્વાસ બહાર કાઢવાની ક્રિયા તમારા શ્વાસ લેવાની ક્રિયા કરતા થોડી લાંબી રાખો. કુંભક સાથે અનુલોમ વિલોમ કરીશું. Breathe in through the left. Hold into the kumbhaka. જેટલો સમય તમે શ્વાસ લેવામાં કરો છો એટલો સમય તમે શ્વાસ રોકી રાખો. એનાથી ઓલમોસ્ટ ડબલ ટાઈમ તમે ધીરે ધીરે શ્વાસ જમણી નાડીમાંથી જમણા નાકમાંથી બહાર. જમણી બાજુથી પૂરેપૂરો શ્વાસ બહાર નીકળી જાય એટલે જમણી બાજુથી શ્વાસને ભરીશું, ફરીથી શ્વાસને રોકીશું, અને ધીરે ધીરે ડાબી બાજુથી શ્વાસને બહાર કાઢીશું. Practice at least 5 to 7 minutes. You can start with 2 to 3 minutes and then you can practice 5 to 7 minutes. બીજો કોઈ પ્રાણાયામ ના કરો, આપને એક તમે કરી શકો છો. Here also you can add the mental chanting of the mantra. એક મંત્ર chanting like Om Namo Bhagavate Vasudevaya, inhalation, and two mantra chanting of exhalation. Om Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya. Right? Let's do the Nadi Shodhan. So left nostril Nadi Shodhan for people who are very highly hyper. જે વધારે પડતું એન્ઝાઇટી છે, વધારે પડતું હાઇપરનેસ છે એ લોકો માટે ડાબી બાજુથી શ્વાસ ભરો, ધીરે ધીરે ડાબી બાજુથી જ શ્વાસને બહાર કાઢો. Practice 5 to 7 times and here also you can go for the kumbhaka hold. એ ના થતું હોય તો જસ્ટ ડાબી બાજુથી શ્વાસ લઈ ડાબી બાજુથી શ્વાસને ધીરે ધીરે બહાર કાઢો.
right nose. નાભી શોધન કરીશું જી. So people who are suffering from depression, જેને લો ફીલ થતું હોય એ લોકો માટે ખાસ જમણી બાજુથી શ્વાસોશ્વાસ કરવામાં આવે તો જમણી નાડી સૂર્ય નાડી છે એ તમને ઉત્તેજના, તમને એનર્જી આપે છે, ફીલ ગુડ ફેક્ટર તમારામાં એડ કરે છે. બ્રીથ ઇન અને બ્રીથ આઉટ થ્રુ ધ રાઇટ સાઇડ. Always make sure your exhalation is longer than the inhalation. Bring the awareness totally with the prana. જે શ્વાસોશ્વાસ તમે લઈ રહ્યા છો એના ઉપર ધ્યાન આપો. શ્વાસોશ્વાસની પ્રક્રિયા ધીરે, ગહેરી, ઊંડી અને શાંત રાખો. સહજ બ્રીથિંગ. ખાલી જ્ઞાન મુદ્રામાં, અપાન મુદ્રા, કોઈ મુદ્રા તમે પકડી લો જે પણ તમને કમ્ફર્ટેબલ અનુભવ પડતી હોય. કશું જ ના લાગે તો તમે સિર્ફ જ્ઞાન મુદ્રામાં બેસી શકો છો. ફોકસ ઓન ધ આજ્ઞા ચક્ર, કપાળના મધ્ય ભાગમાં. જ્યાં તમે તિલક કરો છો ત્યાં તમારે બંધ આંખથી દ્રષ્ટિને લઈ જાઓ અને ખૂબ સહજતાથી શ્વાસોશ્વાસ રાખો. ધીરા ધીરા ઊંડા શ્વાસ, ધીરે ધીરે ડાયાફ્રેમિક બ્રીથિંગ, જે ચેસ્ટ બ્રીથિંગ તમારું થતું હોય એ ધીરે ધીરે ઊંડું લઈ જાઓ, નાભી સુધી લઈ જાઓ. ઊંડા શ્વાસ કરો. શ્વાસ કાઢવાની પ્રક્રિયા ખૂબ ધીરે કરો. જીવ તો ઓલરેડી શાંત થઈ ગઈ છે ને એકદમ એને સારું ફીલ થઈ રહ્યું છે. So when you practice this, I am sure and 100% guarantee સાથે હું તમને કહી શકું છું કે તમને ડેફિનેટલી ફરક પડશે અને તમને બહુ જ સારું લાગશે. Let's take Brahmi. So Brahmi પ્રાણાયામ વિશે જે તમને થોડું બતાવશો અમને? બ્રાહ્મી પ્રાણાયામમાં આપણે બેસીને પહેલી આંગળી, જેને આપણે ઇન્ડેક્સ ફિંગર કહીએ છીએ, એનાથી કાનને ધીરેથી બંધ કરવાનું છે. બહારનો કોઈ અવાજ આપણા કાનમાં ના આવે એ માટે. એટલે બ્રાહ્મી પ્રાણાયામમાં આપણે એવું કરીએ છીએ કે આપણે આપણી ઇન્દ્રિયોને આઉટસાઇડના સબ્જેક્ટથી બંધ કરી અંદરનું નાદ, ભ્રામરી, એનો અવાજ અંદરના વિધિન આપણા સૂક્ષ્મ શરીરમાં જે થઈ રહ્યો છે એને જોવાની અને સાંભળવાની કોશિશ કરીએ છીએ. તો બંને આંગળીથી. બ્રાહ્મી પ્રાણાયામમાં ઘણા લોકો અલગ અલગ મુદ્રા પણ વાપરે છે. ઘણા લોકો શંખ મુદ્રા વાપરે છે, ઘણા લોકો આંખ બંધ કરે છે. સો તમે જેનાથી અનુકૂળ હોય એ કરી શકો છો. જે બતાવીશું, પહેલી આંગળીથી કાન દબાઈ કાનને બંધ કરીશું. આંખો બંધ કરી ઓટોમેટિક તમે શટ ઓફ થઈ જાઓ છો. બહારની તમારી દ્રષ્ટિથી, જોવાની તમારી ઇન્દ્રિયથી નાક દ્વારા શ્વાસ લઈશું. ઇનહેલ and make a sound of a humming sound of a bee. Relax 1 to 2 seconds in the middle. બધી જ એજ ગ્રુપના લોકો નામની કરી શકે છે, બાળકો કરી શકે છે, વડીલો કરી શકે છે, યંગસ્ટર કરી શકે છે. Everyone can practice Brahmi. So Ujjayi breathing also you can practice, but that you will have to practice only with a proper personal guidance. ઉજ્જૈનમાં તમે થ્રોટમાંથી જેમ તમે ચા ગાળીને તમે પીવો છો, રાઈટ? એ જ પ્રમાણે શ્વાસોશ્વાસને થ્રોટમાંથી ગાળી ગાળીને લેવાના હોય છે. ગાળી ગાળીને શ્વાસોશ્વાસને બહાર આપણે કાઢતા હોઈએ છીએ, રાઈટ? ઓકે, સો ધીસ વોઝ ધ પ્રાણાયામ થિંગ. નાઉ વી ગો ફોર ધ ત્રાટક એન્ડ ધ chanting part, followed by a brief shavasana. યોગા આસનો જોયા, પ્રાણાયામ પણ જોયા આપણે પ્રેક્ટિકલ રીતે, અને હવે આપણે જોવાના છીએ ત્રાટક પ્રક્રિયા. ત્રાટક પ્રક્રિયા તમે
લાઇટને ગેઝ કરીને પણ ત્રાટક કરી શકો છો કે કોઈ ઓબ્જેક્ટને કરીને પણ કરી શકો છો. She is going to use her thumb for the ત્રાટક અને I will be using the light for the ત્રાટક. So in ત્રાટક you gently first keep the eyes closed અને પછી ધીરે ધીરે તમારા ઓબ્જેક્ટ તરફ તમારે ધીરે ધીરે આંખો ખોલવાની છે. આંખો ખોલીને ઓબ્જેક્ટને ગેઝ કરતા રહેવાનું છે. When you gaze the object, you keep the eyes, તમારી આંખો જેટલી બને એટલી તમે ખુલ્લી રાખો. જ્યારે આંખોમાં પાણી વળવા માંડે કે તમને હેવીનેસ ફીલ થવા માંડે ત્યારે તમે ધીરેથી આંખો બંધ કરી અને તમારા ઓબ્જેક્ટને પણ તમે રિમૂવ કરી શકો છો. જેમ કે હાથ હોય તો હાથને રિમૂવ કરો, કેન્ડલ લાઇટ ચાલતી હોય તો ફરીથી એને ગેઝ કરી શકાય. લેટ્સ સ્ટાર્ટ. ક્લોઝ અવર આઈઝ. Gently open the eyes. Focus on one point. आंखें खुली रखो. धीरे से आंखें बंद करो. दोनों भंवरों के बीच में ब्रिंग द अवेयरनेस और वहीं पे ध्यान स्थिर कर दो. जब हम कैंडल लाइट से ये करते हैं तो कभी कभार हमको वहां पे कैंडल का लाइट दिखाई देता है. सो दैट इज कॉल्ड इनर त्राटक. कीप गेजिंग. જ્યારે તમે આંખ રિલેક્સ થતી લાગે તમે ફરીથી આંખો ખોલી અને ફરીથી એને રિપીટ કરી શકો છો. સો બેસિકલી યુ કેન રિપીટ ધીસ ફ્યુ ટાઈમ્સ. Yes. Right? You can repeat this 5 to 7 times depending on how much time you are having. So let's do some chanting of Omkar. There are different names, there are different mantras for chakras also. પણ આજે હું ઓમકારને તમને સિમ્પ્લિફાય કરીને 3માં ડિવાઈડ કરીશું. આકાર, ઉકાર, મકર અને છેલ્લે ઓમકાર. તો બે વખત જ લઈએ આપણે. પણ જ્યારે તમે કરતા હો ત્યારે તમે તમારી પાસે ટાઈમના પ્રમાણે તમે 3 to 5 to 11 times આ સેમ વસ્તુ કરી શકો છો. ફોર આકાર we take this mudra. For okar we take this mudra. For makar we take this mudra. Okay? બે વખત કરીશું અને છેલ્લે જ્યારે આપણે ઓમકાર કરીશું વિસિટના ધ્યાન મુદ્રા. ક્લોઝ યોર આઈઝ. પહેલી આંગળી અને અંગૂઠો એકબીજા સાથે સહજ રીતે દબાઈને રાખો. Bring the awareness to the navel. નાભી તરફ ધ્યાન. એનર્જી નાભીથી નીચે અનુભવીશું. Inhale. Vibration to the heart, energy between the navel and throat.
મુઠ્ઠીની અંદર અને મુઠ્ઠી બંધ કરીને પ્રેસ કરો. બંને હાથ टी-शर्ट के सीने अड़केगा. Vibration to the throat, Vishuddha Chakra, energy above the throat. The Mokar sound, inhale. ડાબા હાથની ઉપર જમણો હાથ આકાર ઉકાર મકાર ત્રણ સાથે લઈ બે વખત છેલ્લે ઓમકાર 3 વખત લઈશું. નીચેથી ઉપર ધ્યાન કરો વૃક્ષમાં. Bring the awareness to the Ajna Chakra, Sahasra Chakra. બંને હાથ ધ્યાન મુદ્રામાં કાં તો નમસ્કારમાં, whatever you feel comfortable. ઓમકાર. If you're believing in some mantra, some single line mantra, that is the best, especially for the elderly people. I would suggest થોડા loudly તમે chant કરો so that તમારા ચક્ર એક્ટિવેટ થશે, તમારું થ્રોટ, તમારું હૃદય વધારે ને વધારે એનર્જી મળશે. માનસિક ચેન્ટિંગ પણ એટલું જ સારું છે જેટલું તમે લાઉડલી પણ કરી શકો. So let's practice one or two mantra 2 times. Om Namo Bhagavate Vasudevaya. Om Ganapate Namo Namo. Breathe in. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. You can also do the chanting with Tratak. Let's gaze the light. Om Gan Ganpate Namo Namaha. Om Gan Ganpate Namo Namaha. You can use the rosary mala, tulsi mala 108 વખત, or just depending on your time you can put the timer and do it. So આ મેથડ આપણે જોઈ માનસિક શાંતિ માટે બહુ જ ઇફેક્ટિવ છે, very very useful and effective. We end here with Shavasana Yoga Nidra. Quickly જ કરાવીશ હું જેને પણ
This technique can be ટાઈમ એનો 15થી 20 મિનિટ, અડધો કલાક, 40 મિનિટનો પણ થઈ શકે છે શવાસન યોગ નિદ્રા. અને you will find this videos in our YouTube channel. લાંબી યોગ નિદ્રા શવાસન. સો મિત્રો, શવાસન લઈએ પહેલાં આપણે થોડુંક મેડિટેશન વિશે પણ જાણી લઈએ. ધ્યાન એ પણ બહુ જ અગત્યનું યોગિક વે ફોર રિલેક્સેશન અને ફોર મેન્ટલ પીસ, ટ્રેન્ક્વિલિટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાઇટી રિલીવર છે. એન્શિયન્ટ ટેકનિક, યોગિક ટેકનિકમાં કહેવાય કે ધ્યાન એ હજારો વર્ષ જૂની ટેકનિક છે, જે વેદાંતાના સમયથી આપણે આપણા કલ્ચરમાં જોઈ રહ્યા છીએ. બહુ સહજ છે. ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાથી તમે એમાં સુંદર રીતે તમને રિઝલ્ટ મળી શકે છે. શરૂઆતમાં તમે ફક્ત થોડા ટાઈમ માટે કરો અને ધીરે ધીરે ધ્યાનમાં તમે ટાઈમ વધારી શકો છો. શાંત જગ્યાએ વ્યવસ્થિત તમે બેસી શકો એ પ્રમાણે જગ્યા શોધી તમારા કોઈ પણ ગેજેટ્સ હોય એને તમે મ્યુટ કે સાયલન્ટ મોડ પર મૂકી દેવાના. અને થોડી વાર માટે કોઈને પણ આજુબાજુ લોકોને કહી દેવાનું કે તમને ડિસ્ટર્બ ન કરે. આંખો બંધ કરી જે પણ વિચારો આવતા હોય એને આવવા દો. શરીરમાં જે પણ થતું હોય, તમને ફિલિંગ આવતી હોય, થોટ્સ આવતા હોય, જસ્ટ લેટ ઇટ બી ધેટ. થોડી વાર માટે ફક્ત ને ફક્ત આંખો બંધ કરીને રાખો. મન અને પ્રાણ સાથે ધીરે ધીરે એકરૂપતા કેળવતા જાઓ. ધ્યાન મુદ્રામાં બેસી જઈશું. જરૂર લાગે તો વચ્ચે શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા, તો શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. અદરવાઇઝ સ્ટીલ ક્વાઇટલી બેસો. તમારે ફક્ત શાંત મને બેસવાનું છે, વિચારોને રોકવાના નથી. જે પણ વસ્તુ ચાલે છે એનો અનુભવ કરતા રહેવાનું છે, સાક્ષી ભાવે. શરીરને અલગ સમજી તમે ફક્ત જ્યારે બહારથી એક પિક્ચર જોતા હોય અને તમે પિક્ચર સામે પડદા પર ચાલતું હોય અને તમે દૂરથી જોતા હોય એ રીતે તમે શરીરમાં જે પણ વસ્તુ ચાલતી હોય એ ચલાવી અને ધીરે ધીરે એને મહેસૂસ કરવાની છે, જોવાની છે. ધીરે ધીરે મન શાંત પડશે, શ્વાસોશ્વાસ પણ શાંત પડશે. So this is a beautiful, excellent technique. Let me add a small nice story over here. એક વખત એક છોકરી બહુ જ ડાઉન રહેતી હતી. એને અનહેપીનેસ હતી એના ફેસ ઉપર. તમે એના જિંદગીના જે બિહેવિયર્સ બધું જે ચાલતું હોય તમે જુઓ તો યુ કેન સી કે એ બહુ જ અનહેપી છે. એના મધરને પણ એવું લાગતું હતું, આજુબાજુ એના ફ્રેન્ડ્સ, એના કોલિગ્સને બધાને એવું લાગતું હતું કે બહુ જ અનહેપી રહે છે. એને પોતાને પણ એવું લાગતું હતું કે એ અનહેપી રહે છે. એક વખત એક દુકાનમાં જાય છે. એ દુકાનમાં બધી વસ્તુઓ નાની મોટી હોય છે. એમાં એક સુંદર હેટ હોય છે. તો એ હેટને ખરીદે છે. હેટ પહેલાં પહેરે છે અને મિરરમાં પોતાની જાતને જુએ છે. જ્યારે એને હેટ પહેરી હોય છે ત્યારે એક સેલ્સ ગર્લ કહે છે ને કે વાવ મેમ યુ લુક બ્યુટીફુલ. સો એ જે એક જેસ્ચર એને મળે છે એને થોડું એવું લાગે છે કે અરે આ હેટ મને સુંદર દેખાય છે, તો મને આ હેટ લેવી જોઈએ. કાઉન્ટર પર જઈને હેટ લે છે, પૈસા આપે છે અને દુકાનમાંથી બહાર નીકળે છે.
દુકાનમાંથી બહાર નીકળતા એને એના બિહેવિયરમાં થોડો ફરક આવી જાય છે. સ્માઇલ હોય છે, આનંદ હોય છે, હેપીનેસ હોય છે. જે પણ રસ્તામાં મળીને હેલો, હાવ આર યુ, હાવ ઇઝ ડે, ગુડ મોર્નિંગ, એવી રીતનું કરીને એ ખૂબ આનંદનો ઉછળતી કૂદતી ઘરે પહોંચે છે. ઘરે પણ એના મધર જેવા અને જુએ છે અને કહે છે કે યુ લુક વેરી હેપી ટુડે. સો એ કહે છે કે યસ, બિકોઝ આઈ એમ વેરિંગ ધીસ હેટ. તો એના મધર કહે છે વોટ હેટ? સો એ આમ હાથ મૂકે છે માથા પર, તો એને હેટ નથી પહેરી હોતી. હેટ એ કાઉન્ટર પર જ ભૂલી ગઈ હોય છે. એને એવું લાગે છે કે એની હેપીનેસ કે એનો પ્લેઝર હેટમાં છે, પણ એકચ્યુઅલીમાં એવું નથી બનેલું, રાઈટ? હેટ એ ભૂલી ગઈ છે, પણ એની અંદરની હેપીનેસ એને બહાર આવે છે બિકોઝ શી સ્ટાર્ટેડ ફીલિંગ ગુડ વિધિન. સો એક્સટર્નલ ઓબ્જેક્ટ્સ કેન ગીવ યુ હેપીનેસ, રાઈટ? બટ ઇટ ઇઝ નોટ ધ પરમાનન્ટ હેપીનેસ. ધ પરમાનન્ટ હેપીનેસ ઇઝ inside you, and only you can find that inner happiness through meditation and yogic practice. So now we practice shavasana. So ઘણા બધા લોકોને ઊંઘના ઇશ્યુઝ હોય છે, ઊંઘના પ્રોબ્લેમ હોય છે, અને એની લીધે સ્લીપિંગ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર લાઈફ. અને એ જ જો આપણે મિસ કરીએ તો આપણો બીજો દિવસ પણ બગડે અને આપણી તબિયતને પણ અસર થઈ શકે છે. તો when we practice yoga nidra, when we practice shavasana, આપણે આપણા ખુદના શરીરને રિલેક્સ કરી દઈએ છીએ. અને જ્યારે પોતાનું શરીર રિલેક્સ થઈ જાય છે તો એના પછી જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે આપણને ઊંઘ પણ સારી આવે છે. જી શવાસનમાં જઈશું. શવાસન કરતી વખતે ઊંઘવાનું નથી. શવાસન ઇઝ જસ્ટ સિમ્પલી રિલેક્સેશન ઓફ ધ બોડી થ્રુ ધ મેન્ટલ અવેરનેસ. એક ચેતનાની સાથે કરવાનું છે. શવાસન કરતી વખતે પહેલા પગને રિલેક્સ કરવાના, આંગળાને રિલેક્સ કરવાના, પંજાને રિલેક્સ, કાફ્સ, શિન મસલ્સ રિલેક્સ, ડીજનને રિલેક્સ કરો. શરીરના અવયવોને એક એક કરીને રિલેક્સ કરો. થાઈસ, buttocks, બંને હાથ શરીરની બાજુમાં આકાશ તરફ ખુલ્લા. આંગળા રિલેક્સ, રિસ્ટ રિલેક્સ, એલ્બો રિલેક્સ, shoulder press down, relax, shoulder blades relax, the whole spinal area relax, abdominal muscles, chest relax, ડોકી માથાને થોડું હલાઈ આગળ પાછળ કરી ડોકી રિલેક્સ, jaw line, દાંત, ગાલ, દાઢી, આંખ, કાન, નાક, બધું જ સહજતાથી આંખો બંધ છે. સો અમે ક્વિક તમને બતાવ્યું, પણ એને બહુ જ ડિટેલમાં માઇન્યુટલી તમારે શરીરના એક એક અવયવો, ઓર્ગન્સ એક્સટર્નલી ઇન્ટરનલી તમે રિલેક્સ કરી શકો છો. વચ્ચે વચ્ચે તમે બ્રીધિંગ ટેકનિક લઈ શકો છો. એબડોમિનલ બ્રીધિંગ, ડાયફ્રેમિક બ્રીધિંગ, ચેસ્ટ બ્રીધિંગ, થ્રોટ બ્રીધિંગ. એ પ્રમાણે તમે પૂરા શરીરને રિલેક્સ કરી શકો છો. ફોર ડિટેલ યુ કેન જસ્ટ ગો ઇન ટુ ધ યુટ્યુબ એન્ડ look for the shavasana practice. શવાસનમાં બહાર આવો તમે ત્યારે ધીરે ધીરે ફરીથી તમે એકદમ અવેરનેસ સાથે બંને હાથના પામીને કરવાનું છે. લિફ્ટ કરો બંને હાથ. રબ યોર હેન્ડ્સ. જેન્ટલી પ્લેસ યોર હેન્ડ્સ ઓન યોર આઈઝ અને ધીરે ધીરે આંખો ખોલવાની છે. and you turn on one side. તમે એક તરફ પહેલા વળો. એક નાના બાળકની માફક શરીરને થોડુંક વાળો. આંખો ધીરેથી ખોલેલું છે. હાથના સપોર્ટ સાથે ધીરે બેઠા થાવ અને ઊભા થાવ. જી સો જી સારું તો સેશન આઈ થિંક બધામાંથી થોડું થોડું શીખશે. અને ઇવન ઇફ વી ટચ ફ્યુ પીપલ બાય ઓબ્ઝર્વિંગ ધીસ વિડીયો, અને થોડું તમે જો આમાંથી શીખ્યા હોય, તમે કોઈ ઇન્ફોર્મેશનમાં મેળવી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારા આઈવાયના
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર પણ અમે આ બધા વિડીયોઝ મૂકવાના પણ છીએ. સો તમે એને રેગ્યુલર એ પેજને વિઝિટ કરીને તમારા યોગ તમે એમાંથી પણ ઘણું બધું તમને જાણવા મળશે. અને ઇન્ડિયન યોગા એસોસિએશન એ ઘણા મોટા યોગીઓ આપણી સાથે સંકળાયેલા છે અને એની મેમ્બરશિપ પણ છે, અલગ અલગ રીતની મેમ્બરશિપ છે. યુ કેન બી મેમ્બર ઓફ ધેટ ઓલ્સો. યુ કેન ચેક ઇટ આઉટ ઓન અવર વેબસાઇટ. અને યોગ વાણી કરીને ખૂબ સુંદર પુસ્તક એ લોકો દર મહિને હિન્દી અને ઇંગ્લિશમાં આપે છે, વિચ વિલ બી ફ્રી. The minimal membership is $250. That is also lifetime. So check it out. And thank you very much. Do join us. Happy International Yoga Day. હેપી ઇન્ટરનેશનલ યોગા